હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ બધાને. કેમ છો? મજામાં ને? જો કે મજામાં જ હોય તમે બધા. અને હમણાં કેટલા સમયથી ગોડાઉને કાંઈ આપણે જવાનું નથી. આજ ગોડાઉને જવાનું છે, કામ છે થોડુંક, એટલે ગોડાઉને જ જવાનું છે આજ. તો હું અત્યારે નીકળું છું ગોડાઉને જવા માટે. આગળ મળીએ આપણે ગોડાઉન. તો મિત્રો, હું અત્યારે આવી ગયો છું ગોડાઉને. અને કાલ તો મેં રજા રાખી હતી, પરમ દિવસે નહોતો આવ્યો ને છોટું. 2 દિવસથી હું રજામાં હતો, ગોડાઉને આવતો નહીં કાંઈ. એટલે આપણને એનો ક્યાંય ખ્યાલ નથી કે કઈ રીતનું કામ હાલે છે, શું કામ હાલે છે. છોટું કટિંગમાં શું છે અત્યારે, છે ને? આ કાપોસી કેટલા 100-200 ફૂટ જેટલું હોય છે. તો 100 થી 200 ફૂટ જેટલું કટિંગ છે. અમારા કારીગર ને છોટું બે અત્યારે ચા પાણી પીવે છે. મશીન બંધ કર્યું થોડીક વાર માટે, હમણાં પાછું ચાલુ કરી દે થોડીક વારમાં, કટિંગ કામ ચાલુ થઈ જાય. શું કેવું? તો મિત્રો, અત્યારે અમારા ગોડાઉનમાંથી ગાડી ગઈ છે. અલગ અલગ ગ્રેનેટના સેમ્પલ લઈને એ લોકો સાઈડે ગયા છે ફુવા, કે બીજી સાઈડ કોઈ રાખવાની હોય તો એના ડેમો માટે, કે અમારી પાસે આ માલનો સ્ટોક છે, આ વસ્તુ અમે રાખીએ છીએ એની જાહેરાત માટે. અને બીજી કોઈ પણ સાઈડની જે આપણે સાઈડ રાખવાની હોય એના માટે અત્યારે નીકળી ગયા છે એ લોકો. તારે કયો માલ ભરવાનો? માલ કયો ભરવાનો? હા ને? તો મિત્રો, અમારે ભાઈની રિક્ષા આવી ગઈ છે માલ ભરવા માટે, અને મારા કસ્ટમર ઊભા છે, એટલે આપણે એને કહી દીધું છે કે ભાઈ આ માલ ભરી લેવાનો છે તારે. ચલણ આપ્યું તને? હા, ચલણ આપ્યું. તો હવે હું કસ્ટમર હેન્ડલ કરીશ. 2 નવા ઓર્ડર લઈ લીધા, ગ્રેનાઇટ ને માર્બલના. આજ કટિંગ હાલ છે આખો દિવસ. કેમ મૂડમાં નથી તું? ऑर्डर नहीं है अभी, ऑर्डर अभी लेके आता हूँ ना. 2 લીધા હજી, 2. એક માર્બલનો છે, ગ્રેનાઇટનો છે. અત્યારે તમારે કેટલું કાપવાનું છે? થોડા હે. 1 વાગ્યા છે અત્યારે, અને છોટું ને અમારા કારીગર બે જમવા ગયા છે. તો મશીન બધું બંધ છે અત્યારે. છોટું જમવા બેઠો છે, કારીગર એના અહીંયા નજીકમાં જ ઘર છે એટલે એ ઘરે જમવા ગયા છે. અને હવે આપણે તો, મારે તો કાંઈ જમવાનું છે નહીં આજ, કંઈ હું ટિફિન નહીં, એટલે એવું જમવાની બહુ ઈચ્છા છે નહીં. એટલે હું થોડીક વાર આરામ કરી લઉં, પછી છોટું મશીન શરૂ કરશે એટલે આપણે થોડું ઘણું એનું હેલ્પ કરાવીશું અને કામે લાગી જઈશું પાછા હવની રીતે. અને હજી મારા 2 ઓર્ડર લીધેલા છે, એ ઓર્ડર પણ મારે કટિંગ કરાવવાના છે છોટુંની કારીગર લોકો પાસે બધા પાસે. મિત્રો, અમારું કામ પાછું ચાલુ થઈ ગયું છે. ચા પાણી પી લીધા છે પાછા ફૂલ, બધા કામ ચાલુ કરી દીધું છે અમારા હેલ્પર અને કારીગરે કટિંગનું. 2 થી 3 ઓર્ડર પેન્ડિંગમાં પડ્યા છે ઓર્ડર પાટિયામાં. અત્યારે સિગ્નેચરનું કટિંગ હાલે છે. મિત્રો, અત્યારે ગાડી આવી ગઈ છે કોટા ભરવા માટે, જેમાં અમારે 16-22ની સાઇઝના 280 નંગ કોટા નખવવાના છે, લોડ કરાવવાના છે 280 નંગ કોટા. જે અમારે કોટા ભરવાના હતા, ગાડી લોડિંગ થઈ ગઈ છે અત્યારે. આ ગાડી છે, ગાડી લોડિંગ થઈ ગઈ છે, હમણાં નીકળી જાય થોડીક વારમાં. અને ભાઈ અમારે આ કારીગર સાહેબ કયો કાપવાનો? પિંક માર્બલ. અમારા કારીગર સાહેબ પિંક માર્બલ કાપે છે. આ
આમાંથી જ કાપવાનું, આ ઓર્ડર છે એનો ભાઈ, અને આમાંથી જ કાપવાનું, આમાંથી જ ને. પિંક માર્બલ ની આખી સીટ ને મશીન ઉપર લગાવી દીધી છે. હમણાં કટિંગ કામ ચાલુ થાય, લઈ લે છોકરો. હવે લેવાની જ બીજી સીટ. આ સીટને આખી મશીન ઉપર લગાવવામાં આવી છે, કેમ કે આખી યુઝ થવાની છે. સાઈડમાંથી થોડી એક બબે ઇંચની પટ્ટી નીકળશે, એટલા માટે આખી સીટને અંદર મશીન ઉપર ચડાવવામાં આવી. અમારે આ વેસ્ટેજ બધું ભરવા માટે ટ્રેક્ટર તો બોલાવવું જોઈએ, કેમ કે આટલું વેસ્ટેજનો ઢગલો થઈ ગયો છે. હવે મશીનની પાસે જગ્યા જ નથી કે વેસ્ટ માલ વધે એ આપણે ફેંકી શકીએ, એટલે 1-2 દિવસમાં આ વેસ્ટેજ ભરાવવા માટે અમારે ટ્રેક્ટર બોલાવવું જોઈએ. જોકે એવો વિચાર છે કાલ સવારે જ બોલાવીએ, પણ અત્યારે ઓર્ડર જાજા છે ને એટલે કાંઈ બોલાવી ન શકાય. ઓર્ડર ચાલુ હોય, ટ્રેક્ટર આવે તો મશીન બંધ રાખવું પડે. રાજ માર્બલ વાળાની ગાડી વળે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા સિંગ ખાવા માટે, સિંગ વાળા ભાઈ પાસે. સાડા 6 વાગી ગયા છે. આપડા 2 જવાન રખડે છે. પૂરું થઈ ગયું કામ? હે કામ પૂરું થઈ ગયું? ઓર્ડર જે કાઢવાનો નહીં, કાઢી નાખ્યો. 6:30 વાગ્યા. થોડુંક આ બાકી છે, હારો કાઢીને પછી કાલ નવું એમ. તો અમારે થોડોક ઓર્ડર ભાઈને બાકી છે, એટલે એનું એવું કેવું છે કે પેલા જેટલો ઓર્ડર આપણે બાકી છે ને આમાં, એટલો અત્યારે કાપી નાખશે, અને બાકીનું પછી કાલ, કેમ કે 6:30 વાગી ગયા છે. ઓવર ટાઈમ કરે છે અત્યારે. તો મિત્રો અત્યારે મેં ઓફિસ બંધ કરી દીધી છે, અને આજ થોડુંક મોડું થઈ ગયું છે વધારે, કેમ કે અમારો ભાણો ફોન આવી ગયો. તો કારીગર બધા વહી ગયા, હું બેઠો વાત કરતો હતો. કેમ 8 વાગી ગયા એ કઈ ખબર જ ન પડી. તો હવે હું નીકળું છું ઘરે જવા માટે. અહીંથી આપણું બેગ રેડી થઈ ગયું છે.